સુરતના રિંગ રોડ માન દરવાજા પાસે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન છેલ્લા 3 દાયકાથી અવગણનાનો ભોગ બની આજે અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયું છે। શૌચાલયની ટાઇલ્સ તૂટી ગયેલી છે, હોલના કાચો તથા બારી બારણા ખસ્તા છે, ભવનની લાઇબ્રેરીમાં પૂરતા પુસ્તકો નથી અને પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ નથી। નામ ફલકના અક્ષરો પણ અસ્પષ્ટ બની ગયા છે, જેના કારણે આખું ભવન ખંડેર જેવી સ્થિતિમાં છે। અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો છતાં સત્તાધીશો તરફથી કોઈ પગલાં ન લેવાતા આંબેડકરી બૌદ્ધ સમાજના યુવાનોએ આવેદનપત્ર આપી તાત્કાલિક મરામત કરી ભવનને એર કન્ડિશન સુવિધા સાથે પુનર્જીવિત કરવાની માંગ કરી છે। રિંગ રોડ માન દરવાજા નજીક રાજકોટ સહકારી બેંકની પાછળ આશરે 30 વર્ષ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરાયેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન આજકાલ ગંભીર જર્જરિત હાલતમાં છે। ભવનના શૌચાલયની ટાઇલ્સ તૂટેલી છે, ભવનના નામની પ્લેટના અક્ષરો પણ મટાઈ ગયા છે અને લાઇબ્રેરીમાં ન તો પૂરતી પુસ્તકો છે ન તો સાહિત્યિક સંગ્રહ। પરિણામે વિસ્તારના યુવાનો સાહિત્ય જ્ઞાનથી વંચિત રહ્યા છે। ભવનમાં પીવાના પાણીની કોઈ સગવડ નથી, હોલના કાચો અને બારી બારણા પણ તૂટી ગયેલા છે, તેમજ લાંબા સમયથી રંગરોગાણ ન થતા આખું ભવન ખંડેર જેવું લાગી રહ્યું છે। સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજના સભ્યોના જણાવ્યા મુજબ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ પગલું લેવામાં આવ્યું નથી। તેથી સમાજના યુવાનોએ આવેદનપત્ર મારફતે તાત્કાલિક રિપેરિંગ શરૂ કરી ભવનને એર કન્ડિશન સુવિધા સાથે સુધારવા માટે મહાનગરપાલિકા પાસે નમ્રતાપૂર્વક માંગણી કરી છે। આંબેડકરી સમાજે સ્પષ્ટ કહ્યું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન માત્ર ઇમારત નહીં પરંતુ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે, જેના જતન માટે તાત્કાલિક પગલાં જરૂરી છે। અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન માન દરવાજા ખાતે જે બનાવવામાં આવ્યું છે, અમે ત્યાંથી આવ્યા છે। જે ભવનની જે હાલત છે આ પૂરી જર્જરિત થઈ ગઈ છે, તો પણ તથા તંત્રને અમે સદર રજૂઆત કર્યા છતાં તો પણ તંત્ર કંઈ ધ્યાન આપતું નથી। અમે લોકોએ સોશિયલ મીડિયામાં પણ ચલાવ્યું ની બધું વ્યવસ્થા બતાવી યુવાનો માધ્યમથી, તો પણ તથા સત્તાધીશો અને જે મહાનગરપાલિકાના અધિકારીઓ આ લોકોએ કઈ વસ્તુની આના ઉપર ધ્યાન આપતા નથી। ઘણી વખત અમે રજૂઆત કરી છે પણ તથા સત્તાધીશોનું પોટનું પાણી હાલતું નથી। હવે અગર અમારી માગણી 1 મહિનામાં અગર સ્વીકારવામાં આવી નથી તો તમામ આંબેડકરી સમાજના યુવા રસ્તાઓ ઉપર આવીને મહાનગરપાલિકાની તમામ કાર્યાલયો ઉપર તાળા મારવાનું કામ કરે છે। હવે અમે સરકારને અમે કહીએ છીએ। આંબેડકરી સમાજના આગેવાનોની માંગ છે કે સુરત મહાનગરપાલિકા તાત્કાલિક ભવનની મરામત, રંગરોગાણ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડે, જેથી યુવાનોને સાહિત્યિક તથા સામાજિક પ્રવૃત્તિઓ માટે યોગ્ય સ્થળ મળી શકે।